કાશ્મીર ખીણમાં ફરીથી હિમવર્ષા 28 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની આગાહી. જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં તાજેતરમાં ફરીથી બરફવર્ષા થઈ છે, જેમાં કાશ્મીર ખીણ બરફની સફેદ ચાદરમાં ઢંકાઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ હિમવર્ષા 28 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે, જે પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે આહલાદક અનુભવ છે. ગુલમર્ગ, સોનમાર્ગ અને કુપવાડા જેવા વિસ્તારોમાં ભારે બરફવર્ષા નોંધાઈ છે, જ્યાં સમગ્ર વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો છે. આ હિમવર્ષા બાદના દૃશ્યો ખૂબ જ આકર્ષક છે અને પ્રવાસીઓ માટે આ સ્થળો વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ હિમવર્ષા અને વરસાદની સંભાવના છે, જે કારણે તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. સ્થાનિક વાસીઓ અને પ્રવાસીઓને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આ હિમવર્ષા કારણે કાશ્મીર ખીણમાં ઠંડા પવનો અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જે પ્રવાસીઓ માટે એક અનોખો અનુભવ પ્રદાન કરે છે. સ્થાનિક પર્યટન ઉદ્યોગ માટે પણ આ હિમવર્ષા લાભદાયી સાબિત થઈ રહી છે, કારણ કે વધુ પ્રવાસીઓ આ આહલાદક દૃશ્યોનો આનંદ માણવા માટે અહીં આવી રહ્યા છે.